નાના નાના પશુઓની ઉત્પત્તિ કરી, નાના નાના પંક્ષીઓની ઉત્પત્તિ કરી, અને કીધું વૃક્ષોની પણ ઉત્પત્તિ કરીને જીવજંતુઓ પણ કે મચ્છર કરતાં પણ નાના ગણાય છે એની પણ ઉત્પત્તિ કરી. એટલા માટે કહેવાય કે ભગવાન તો ઈશ્વર તો બધું જ બધાને આપે છે, કે જે કીડીને કણ ને હાથીને મણ કેટલું અને કઈ રીતે આપવું એ કોના આધાર ઉપર છે? કે માત્ર ઈશ્વરના આધાર ઉપર છે. પામર મનુષ્ય કશું જ કરી શકતો નથી. આપણને કહીએ કે આવું કર્યું, પણ ઘણા બધા આવું વિચારતા હોય કે આવું કરીએ, પણ બધાના ભાગ્યની વસ્તુ નથી. કે સપનું આવે, એમની ઈચ્છા થાય ત્યારે આપણા મગજની અંદર એવા વિચારો આવે, અને જો વિચાર થાય તો આવા બધા કર્મો થાય છે. બાકી ઘણા એવા ગામડાઓ પડ્યા છે, અને આ ગામડાની અંદર પણ ઘણા બધા એવા વ્યક્તિઓ રહેતા હોય, પણ બધાથી થતું નથી. કારણ કે તમારું સારું પુણ્યનું બેલેન્સ આની અંદર મળે છે, તમને કંઈક સારું પ્રાપ્ત થાય છે, અને બીજા જન્મો તમને મળે. કેમ કે જે બીજો જન્મ કઈ રીતે કોણે જોયું? આપણે કહીએ તો જીવન અસ્તિ તદપી મૃત્યુ અસ્તિ, કે છે ક્યારે આપણે જીવનને પણ રોકી શકતા નથી ને ક્યારે મૃત્યુને પણ રોકી શકતા નથી. કહેવાય કે મનુષ્ય તો પામર છે, પરંતુ આત્મા કદી બળતો નથી, આત્મા કદી સરકતો નથી, આત્મા કદી મૃત્યુ પણ પામતો નથી. તો આપણે સૌપ્રથમ દેવને આહવાન કરી, અગ્નિને આહવાન કરીએ. કારણ કે અગ્નિને આહવાન એટલા માટે કરવામાં આવે છે કારણ કે બધું જ આપણું કોણ છે, શરીરની દરેક વસ્તુ કે અગ્નિ જ બાળે છે. મનુષ્ય 2.5 કિલોનો જન્મે છે, 3 કિલોનો જન્મે છે, મૃત્યુ પામે 50 કિલોના લાકડા બાળે તો પણ કેવો બની જાય? 2.5 કિલોનો રાખ સાથે બની જાય છે. કારણ કે મોટો થાય તો એ કોઈક 80 કિલોનો થાય, 100 કિલોનો થાય, 150 કિલોનો પણ વ્યક્તિ થાય છે, અને 50 ને 30 કિલોનો પણ બને છે. પણ છતાં લાકડા સાથે વાળે તો 2.5 જેટલું જન્મ્યું એટલું વજન કેમ? ત્યારે કોઈ વિચાર આવે કેમ રીતે થતું? કેમ કે આ ઈશ્વરને આથી જો બધા જ મનુષ્ય કે હું ખાવાનું બધી રીતે કરી શકું, પીવાનું બધી રીતે કરી શકું, તો બધા તો રોટલો ખાય છે, પણ રોટલાની અંદર અલગ અલગ સ્વાદ હોય છે, અલગ અલગ મહેનત દ્વારા તે વ્યક્તિ ખાય છે, અલગ અલગ દ્વારા તે પહોંચે છે. કોકને સારી બુદ્ધિ મળે, આરામથી બેઠા બેઠા એસો આરામથી ખાય છે, તો કેટલા શું છે મજૂરીમાં ખાય છે. કેટલાક ફૂટપાથ ઉપર બેસીને ખાય છે, પણ ખાવાના રસો પણ કેવા અલગ અલગ. કેવામાં તે માટે આપણે સૌ પ્રથમ સૂર્યને અવોઇડ કરશું, કારણ કે આપણા શરીરની આપણે અંધ પણ પચાવી શકતા નથી. અંધ પણ કોણ પચાવે છે? આપણી જઠરાગ્નિ અગ્નિ પચાવે છે. અગ્નિ પચાવે છે, આપણું પાણી પણ કોણ પચાવે છે? સૂર્ય અને અગ્નિ પચાવે છે. બાકી આપણે 10 દિવસનું બધું જો પેટમાં ભેગું કરીએ અને 2-3 દિવસનું પાણી જો ભેગું થઈ જાય તો ખાલી આપણને અમુક પેટ વધારે ભરાઈ ગયું હોય, વધારે પાણી પીવાઈ ગયું હોય તો શરીરમાં શું થાય? તુલસી કચરો બહાર કાઢે, વ્યક્તિ આકળ વિકળ થઈ જાય. શરીરમાં પાણી ભરાઈ જાય તો સોયા વડે પણ વ્યક્તિને ખેંચવામાં આવે. તો કીધું આ બધી વસ્તુ કોને કેટલા બીમાર કરવા, કોણ કેટલા ખાટલામાં કેટલા સુધી રહેશે, અને કોણ બાળક ક્યાં કેવી રીતે ઉકલી જાય આપણે જાણતા નથી. તો કીધું આ પૃથ્વી દેવું આ દેવતાઓનું જ કર્મ છે. આપણે તો કીધું કે એટલા માટે જ આ નાની શ્રાદ્ધમાં અંદર કહેવામાં આવે છે કે આપણે તો માત્ર પામર જ છે, ના પ્રમાણ થાય છે. સૌપ્રથમ જપાકંસપ્ય કાસામર્દ સિદ્ધિ સમપારી દિવાકરમ ઓમ ધ્રુણી સૂર્યાય નમો નમઃ. આકાશ ઉપર બતાવી દેજો, ફૂલ ચોખા આપું, અક્ષદ આપું. હવે કહેવામાં આવે કે આ બધી વસ્તુ તો આપણે નાની એવી સમજી, પણ કીધું આપણી જગ્યા પણ આપણી નથી. આપણને જે નસીબમાં મળે એ જ જગ્યા આપણી થાય છે, એ જગ્યાએ જ આપણે રહેઠાણ કરી શકીએ છીએ. બાકી આપણે ઈચ્છા થાય એ બધી વસ્તુ લઈ શકીએ, બધી જમીન લખી શકીએ, બધાના ઘરો આવી શકે. અત્યારે કીધું કે મારે મિનિસ્ટરનું ઘર લેવું છે, તમે ગમે તેટલા પૈસાવાળા હોય લઈ શકો, ના લઈ શકો. કેમ? કારણ કે એ પ્રમાણે આપણી ક્ષમતા નથી, અને ક્ષમતા કોણ આપે છે? આપણને કુદરત જ અપાવે. કારણ કે એક કૂતરો દિનુભાઈ ભોગાને ત્યાં હોય, એક મિનિસ્ટરને ત્યાં હોય, તો એક અલગ અલગ જગ્યાએ સારી રીતે ફરતા હોય ને કેટલાક અમુક એક હમણાં કૂતરો આવી ગયો, ઘણું બધું એને કીટાણુઓ થઈ ગયા, એ રુધાય છે. કેમ કે આવી રીતે તે ભટકતા હોય, તે આવી રીતે